મિત્રો આ ઇકો ગાડી છે એ પડેલી હાલતમાં છેલ્લા 10 દિવસથી અહીંયા જોવા મળેલી છે। તો તમને નંબર હું જણાવું છું, જેની પણ હશે આજુબાજુ કદાચ કે આ જે ઇકો ગાડી છે કેવી રીતના ત્યાં પહોંચી છે, કોના દ્વારા પહોંચી છે, તમામ જે ઘટના છે એ કોઈને ખબર જ નથી। પરંતુ ભરૂચ જિલ્લાના એક ખાડિયા વિસ્તારમાં તળાવમાં પડેલી હાલતમાં છેલ્લા 10 દિવસથી અહીંયા જોવા મળેલી છે। તો ગામના લોકોએ જાણ કરેલી છે। GJ 22 એ 6545 નામની જે નંબર પ્લેટવાળી જે ઇકો કાર છે એ ત્યાં મળેલી છે। એટલે કે છેલ્લા 10 દિવસથી અહીંયા પડેલી છે। તો કોની હશે, કોણ મૂકી ગયું એ કોઈને ખબર જ નથી। તો જ્યાં મિત્ર કદાચ તમારા મિત્ર કદાચ તમારે આજુબાજુમાં આ જે ઇકો કાર છે કેવી રીતના પહોંચી, કોના દ્વારા પહોંચી એ કોઈને ખબર જ નથી। તો આને શું સાબિત કરવું એટલા માટે હું સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે ભાઈ આ જે ગાડી છે એ GJ 24 AA 6545 નંબર પ્લેટ છે અને આ જે ઇકો ગાડી છેલ્લા 10 દિવસથી અહીંયા પડેલી હાલતમાં છે। કોઈ લઈ નથી જતું। એની પાછળનું કારણ શું હોઈ શકે છે ખરેખર મિત્રો? એટલે તાત્કાલિક પોલીસને જાણ કરવું, જેથી કરીને આ જે ઇકો કાર છે કદાચ કોઈ રાતના ટાઈમે કોઈ ઉઠાવી લાવ્યું હશે કે અથવા કોઈ મૂકી ગયું હશે। તો કદાચ તમારી બી હોઈ શકે, તો તમે તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે આ જે ઇકો માલિક છે એ કદાચ હોદી રહ્યા હશે અને કોઈ ઉઠાવી લઈ ગયો છે, એવું પણ બની શકે। છેલ્લા કેટલાક દિવસોથી આ તળાવમાં જે પડેલી હાલતમાં જોવા મળેલી છે। તો ખરેખર મિત્રો ફરી એકવાર હું તમને જણાવી દઉં છું, GJ 24 AA 6545 નંબર પ્લેટ છે અને છેલ્લા 10 દિવસથી આ ઇકો ગાડી છે એ ભરૂચ જિલ્લાના એક નાનકડા ગામના ખાડિયા વિસ્તારમાં જે તળાવમાં જોવા મળેલી છે। આપણને એમની માહિતી મળેલી છે એટલે સ્પેશિયલ તમને જાણવા માટે વિડીયો બનાવેલો છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને, લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। આદિવાસી સમાજ નંબર 1 ચેનલ કહી શકો છો। જી હા, જય હિન્દ।